મિત્રો આપણે જે ગુવારની વાત કરી તે ગુવારમાં વાયરસ હોય તો ઔષધ લિમિટની આપણે જે એન્ટીવાયરસ આવે છે તે દાવો કરતી હતી કે ભાઈ 7 દિવસમાં તમારો ગમે તેવો વાયરસ જડમૂળમાંથી હટાવી દે, પણ આપણે તે દાવાને માન્યા નથી. અત્યારે આપણે ગુવારના ફિલ્ડ ઉપર ઊભા છીએ અને તેમાં કેવું રિઝલ્ટ મળ્યું છે હું તમને લાઈવ બતાવવા જઈ રહ્યો છું. આજે 7 દિવસ કમ્પ્લીટ થયા છે અને હું તમને વાયરસ વાળી જે પેલા ક્લિપ હતી તમે વિડીયો પણ જોઈ શકો, એ પણ હું અટેચ કરી દઈને તમે ક્લિપ પણ જોઈ શકો. પેલા આવો વાયરસ હતો અને હવે તમને જે પેલાનો વાયરસ હતો ને તેમાં સાટ્યા પછી આપણે કેવું રિઝલ્ટ મળ્યું છે તમે જોઈ શકો. આ અત્યારે વાયરસ પેલા જે હતો વાયરસ આવી રીતના પાંદ થઈ ગયા હતા અને હવે જે નવી કુપળો આવી છે તે તમે જોઈ શકો. ભાઈ રીતના નવી કુપળો આવી છે, તેના વાયરસ મુક્ત કુપળો આવી છે. આવા જો વાયરસ બહુ વધુ પડતા વાયરસ હોય તમે 2 રાઉન્ડ લઈ શકો તો સારું રિઝલ્ટ મળે છે અને રિકવરી થાય છે તેવું એનું કેવું છે. આપણે આ 2 પણ રાઉન્ડ મારી દીધા છે. એ આપણે એક કાલે રાઉન્ડ માર્યો છે, તેના ઉપર પણ હું તમને કહીશ કે આગળનો રાઉન્ડ કેવો કર્યો. જોવો છે કે ભાઈ આ કુપળ કેવી કુણપણે સારી આવી છે. મને તો સારી થોડીક લાગી છે દવા, એટલે આવું આપણે રિઝલ્ટ રહ્યું છે. અને હજી હું તમને બતાવું બીજા તો આપણે અટેક તે આ વાયરસ તમે જોવો, હું તમને પાંદ તોડીને પણ બતાવું. આવા પાંદ હતા જે વાયરસ વાળા હતા, તે આગલા વિડીયોમાં પણ મેં તમને બતાવ્યું છે. અને હવે જે એમાં કુણા પાંદ આવ્યા છે તે પણ જોવો તમે, સારી વાયરસ મુક્ત આવ્યા છે. તો રિઝલ્ટ મને સારું લાગ્યું છે. આ છોડની અંદર વાયરસ હતો, આ પાંદ એના છે. ત્રીજું પાંદ તોડી દો લાઈવ તમને. આ જો આવી રીતના વાયરસના પાંદ હતા અને તેમાં તેની કુપળ જોઈ શકો તમે. એકવાર નજીક તમે જોવો કે આ એની કુણપ અને સારી એવી કુપળ આવી છે. આપણે જે 7 દિવસ પહેલા રિઝલ્ટ લીધું હતું તેની મને ટ્રાય સારી લાગી. કંપનીનો દાવો હતો કે ભાઈ તમારો 7 દિવસમાં ગમે તેવો વાયરસ હોય તો હટાવી દેશે, પણ બહુ પુષ્કળ પ્રમાણમાં જો વાયરસ હોય તો તમે આનો 2 રાઉન્ડ સારા લેવો એટલે તમે જે જૂના પાંદ હોય તેમાં રિકવરી ન મળે, પણ જે નવા પાંદ આવે તે વાયરસ તો મુક્ત આવે. તો આપણને જોવા મળ્યું છે. તો આ બંને આપણે પ્રોડક્ટ એન્ટીવાયરસ ચોકલેટ ને સાથે અક્કાનું મિક્સ કરીને બંનેનો કોમ્બો કરીને આપણે લીધું હતું રિઝલ્ટ. તો તમને આપણને આવું કંઈક રિઝલ્ટ મળ્યું છે, સારું રિઝલ્ટ છે. મારા અભિપ્રાય પ્રમાણે તમે ખેડૂતો યુઝ કરી શકો આ દવા. વાયરસ આપણે ઘણીવાર ગુવારમાં આવતો હોય તો ઉપાડી નાખવો પડતો હોય છે, અથવા સારા ભાવ હોય છતાં પણ આપણે એ નુકસાની ભોગવવી પડતી છે. તો આ થોડા ખર્ચામાં આપણે આ સારું રિઝલ્ટ આપી શકીએ છીએ. ને આપણે આજે રીંગણીમાં પણ વાયરસનો ઉપયોગ કર્યો હતો. 2 ઝલક તમને બતાવી દઉં. રીંગણીમાં પણ તમે જોઈ શકો અહીંયા વાયરસ અત્યારે બતાવે છે, ને આપણે જે નવી કુપળ આવી છે તેનું પણ આપણે તમે રિઝલ્ટ જોઈ શકો છો. રીંગણીમાં પણ પ્રશ્ન હોય છે ડોકામોડીની, તેની પણ આ કંપનીની પ્રોડક્ટ આવી છે, તેનું પણ આપણે રિઝલ્ટ લઈને સાથે વિડીયો બનાવવાના છે. અને આપણે ભીંડામાં પણ રિઝલ્ટ લીધું છે, તે હું તમને બતાવું. આ ભીંડાનો તમે વાયરસ જોઈ શકો. ભીંડો આપણે દેશી ભીંડો છે અને તેમાં પણ કુપળ સારી આવી છે. તમે કુપળ હું બતાવી રહ્યો છે, આ ભીંડાની કુપળ પણ સારી આવી છે. એટલે મને પ્રોડક્ટ સારી લાગી છે, યુઝ કર્યા જેવી છે. અને આપણે ગુવાર અને મરચીમાં તો ખાસ કરીને જે વાવતા હોય તેના માટે તો આ બેસ્ટ છે દવા. તો તમે જરૂરથી આ ઉપયોગ કરી શકો છો મારી ભલામણ પ્રમાણે. તો આવી જ આપણે સાચી માહિતી ખેડૂતોને આપવાની કોશિશ કરજો. ક્યારે પણ ખોટી દવાની જાહેરાત નહીં કરીએ. આપણે દવાની જાહેરાત કરતા હોય છે તે રીતના નહીં, પણ આપણે 7 દિવસ અથવા જે કંપનીનો દાવો હોય છે તેને રિઝલ્ટ લઈને આપણે દવાનો ગમે ત્યારે યુઝ કરશું. તો આવી સાચી અને સચોટ માહિતી જોવા માટે એજી ખેડૂતને ફોલો કરી લેજો. બાકી તમારે વાયરસ હોય એન્ટીવાયરસ ચોકલેટ અને સાથે અક્કાનો કોમ્બિનેશન યુઝ કરી શકો, તમારે આ વાયરસને દૂર કરી શકો. તો વધુ માહિતી માટે કંપનીનો કોન્ટેક્ટ કરો. નવા વિડીયો સાથે. જય જવાન જય કિસાન.